Hello students, today we will learn about the table IY instrument. આપણે થોડા ટેબલ વાયવાને લગતા ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ફરી એકવાર શીખીશું. એમાં આપણે ખાસ કરીને જોઈશું કે ટ્રેકેસ્ટોમી ટ્યુબ. Tracheostomy tube, as you know that it is the curved tube. This is tracheostomy tube. So this is curved. Curved tube that is inserted into the tracheostomy. આ રીતના અહીંયા ટ્રેકેસ્ટોમી આર્ટિફિશિયલ ઓપનિંગ ઇન્ટુ ધ ટ્રેકિયા કરે ત્યારે આ ટ્યુબ એમાં ઇન્સર્ટ કરે છે. સો ધીસ ઇઝ ઇન્સર્ટેડ ઇન્ટુ ધ ટ્રેકેસ્ટોમી and that creates a surgical airway, artificial airway into the cervical trachea. Fine. Now we will see એના ટાઈપ. મુખ્યત્વે એના બે પ્રકારો છે, એક તો મેટાલિક અને બીજું છે નોન મેટાલિક. મેટાલિક એટલે કે મેટલનું, તો આ જે છે બરાબર ને, સ્ટેનલેસ સ્ટીલનું છે, એને કહેવાય મેટાલિક. મેટાલિકમાં પણ એના બે પ્રકાર છે, એક તો છે ફુલર્સ અને બીજું છે જેક્સન્સ. ફુલર્સ બાયફ્લેશ ટ્રેકેસ્ટોમી ટ્યુબ અને બીજું છે જેક્સન્સ. તો આ છે એ ફુલર્સ કહેવાય. સારું, હવે બીજું છે નોન મેટાલિક. નોન મેટાલિક એટલે કે પ્લાસ્ટિક મટીરિયલ, બરાબર ને. એટલે આ જે સ્ટીલનું છે, મેટલનું છે, અહીંયા શું થાય, વધારે ઇરિટેશન કરે, because it is very hard. But if it is that PVC, બરાબર ને, PVC ટ્યુબનું હોય તો it is very smooth material. Okay, so non metallic also PVC નું હોય અથવા તો બીજું કપ્ડ અને અનકપ્ડ. એટલે કે અહીંયા પાછળ એક કફ હોય, જેમ કે આપણે એન્ડોટ્રેકિયલ ટ્યુબમાં કેવો કફ હોય છે ને, કપ્ડ એન્ડોટ્રેકિયલ ટ્યુબ, એવી જ રીતે અહીંયા પણ. એટલે એનું મુખ્ય કારણ શું કે આ જે ટ્રેકેસ્ટોમી ટ્યુબ છે એને પ્લેસમાં રાખવા માટે એ શામાં હોય, જે પીવીસી પાઇપ હોય, બરાબર ને, પ્લાસ્ટિક મટીરિયલ હોય એમાં જ હોય છે. સારું, તો હવે આપણે જોઈશું એના પાર્ટ્સ મુખ્યત્વે એના ત્રણ છે, 3. This is outer part, inner part and obturator. Okay, this is called outer part and this is side wise no neck plate. Okay, અહીંયા there is hole. Can you see this hole? તો અહીંયાથી શું કરવાનું, આ અંદર જાય, બરાબર ને. આમ પેશન્ટ અહીંયા ટ્રેકેસ્ટોમી કરી હોય અંદર જાય એટલે આપણે અહીંયા કાં તો બેન્ડેજથી, બરાબર ને, અહીંયા એને પ્લેસમાં રાખવા માટે આમ, તો આ બંને સાઈડમાં દોરીથી બાંધી અને પેશન્ટના નેકમાં આપણે ગોસના કપડાથી બાંધીને રાખી શકીએ છીએ. સો ધીસ ઇઝ આઉટર પાર્ટ. ઓકે, એન્ડ ધીસ ઇઝ ઇનર પાર્ટ. ઓકે, ઇનર પાર્ટ will go in this. Can you see? This way. And then there is obturator. One more thinner wire in this that I don't have here. So outer part, inner part and obturator, these are 3 main parts of the tracheostomy tube. Now can you see here, one opening and inner part also there is one more opening. Why this opening? If this get locked, then patient will get air from this way. Correct? એટલે અહીંયા outer part માં પણ ઓપનિંગ આવે, ઇનર પાર્ટમાં પણ ઓપનિંગ આવે છે, બરાબર. સો આઉટર પાર્ટ, ઇનર પાર્ટ એન્ડ ઓબ્ટુરેટર. ફાઇન. ધેન નાઉ વી વિલ સી ઇન્ડિકેશન. ક્યારે ટ્રેકેસ્ટોમી કરવામાં આવે, એના કારણો. તો મુખ્ય કારણ કે જ્યારે કે મેલિગ્નન્સી હોય, મેલિગ્નન્સી, ટ્યુમર in pharynx, in larynx, in upper part of the trachea, upper trachea, then they will do this. Okay, બીજું છે ટ્રોમા. અમુક વાર કોઈ ઇન્જરી થઈ હોય, ગન શોટ થયો હોય, પછી નાઇફ ઇન્જરી હોય, બરાબર ને, અને ટ્રેકિયાને ઇન્જરી થઈ હોય. સો ઇન ટ્રોમા, ગન શોટ ઓર નાઇફ વુન્ડ, that time also they will perform this. Fine. પછી બીજું કન્ડિશન એવું છે કે વોકલ કોર્ડ પેરાલિસિસ. જે વોકલ કોર્ડ છે એનું પેરાલિસિસ થઈ ગયું હોય, જેમ કે પોસ્ટ ઓપરેટિવ કોમ્પ્લિકેશન હોય, થાઇરોઇડેક્ટોમી કરી હોય ત્યારે આવું થવાના ચાન્સ રહેશે.
ઇસોફેજિયલ સર્જરી કરી હોય ત્યારે પણ વોકલ કોર્ડને નુકસાન થવાના ચાન્સ રહે છે, એને પેરેલિસિસ થવાના ચાન્સ રહે છે, ત્યારે એનું આ ટ્રેકેસ્ટમી આપણે કરીએ છીએ. બીજું એક ઇન્ડિકેશન એવું છે કે જ્યારે ફોરેન બોડી, બરાબર ને, ફોરેન બોડી કોઈ નાનું બાળક હોય કે મોટું એને કંઈક સ્વોલો થઈ ગયું હોય કે ઇન્હેલ્ડ ઓબ્જેક્ટનો અપર એરવેમાં લોન્ચ થઈ ગયું હોય, અપર એરવેમાં અહીંયા ભરાઈ ગયું હોય એટલે પેશન્ટનાથી શ્વાસ લેવાય નહીં, બરાબર ને, એટલે આપણે આર્ટિફિશિયલ ઓપનિંગ કરીએ. ઓકે, સો ધીસ ઇઝ સર્જિકલ એરવે. ઓકે, એન્ડ ધીસ ઇઝ ટ્રેકેસ્ટમી ટુ. ફાઇન. હવે એની સ્પેશિયલ કેર આવે. ટ્રેકેસ્ટમી કેર આપવાની એટલે કે જે નર્સ છે પેશન્ટ જોવાનું કે ધીસ ટ્યુબનો ધીસ હોલ રિમેન્સ ઇન્ટેક્ટ. ઇન્ટેક્ટ મીન્સ અહીંયા બધું ભરી જાય, બિકોઝ મેમ્બ્રેન ભરી જાય તો શું થશે, જે એરવે છે બ્લોક થવાના ચાન્સ રહે, બરાબર ને, એટલે પેશન્ટનાથી શ્વાસ ફરી ના લેવાય, એટલે ટ્રેકેસ્ટમી કેર આપવી પડે. જ્યારે ટ્રેકેસ્ટમી આર્ટિફિશિયલ ઓપનિંગ હોય અને ટ્રેકેસ્ટમી ટ્યુબ હોય ત્યારે ટ્રેકેસ્ટમી ટ્યુબ કેર પણ આપણે આપવી ખૂબ જરૂરી છે. ફાઇન. પછી ફાઇનલ થિંગ ઇઝ ધીસ ઇઝ મેટાલિકનો metals, stainless steel. So this afterwards patient is okay, you removed, then you wash, dry, and this can be reused. આ ફરીવાર વાપરી શકાય છે. બરાબર, સાફ કરીને ક્લીન પ્રોપરલી, અને this can be sent for autoclaving. આ મેટલ છે એટલે you can do autoclaving અને you can use for the second patient. PVC piping or PVC plastic હોય, so that is for single use. That time when it is over you have to throw it. Okay, so that's it about the tracheostomy tube. Okay, sometimes table viva this is present. One thing, second thing અને third thing ઓબ્જુકેટર રામ ત્રણેય સાથે હોય એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ શું છે, આ ટ્રેકેસ્ટમી ટ્યુબ છે. સારું, હવે એની પણ આ ટ્યુબ છે એની સાઇઝીસ આવે. સાઇઝ એટલે કે પેશન્ટની ઉંમર પ્રમાણે આ ટ્રેકેસ્ટમી ટ્યુબ છે આપણે સિલેક્ટ કરવાની. ફોર એક્ઝામ્પલ અડલ્ટ મેલ હોય ને, અડલ્ટ મેલ હોય તો આમાં 30 થી 39, 30 to 39 નંબર વી આર યુઝિંગ. ઇફ અડલ્ટ ફીમેલ then 34 to 37 number we use. Then from birth to 5-month-old baby is there, so that time we are using 3 mm millimeter of internal diameter, 3 mm, that is we are using, that is cupped one we are using. Then 1 year to 3-year-old babies, for that toddler we will use 3.5 millimeter mm of internal diameter we will use. Then 3 to 5-year-old children, for them 4 number or 4 mm of internal diameter we are using. Okay, so according to the patient's age we are selecting this tracheostomy tube also. Okay, so that's it with this. Now we will go another some more instrument. Okay, second we will take about the towel clip. Can you see? Okay, so this is towel clip. As the name suggests, that this is used for the to fix the surgical drag on surgical when there is surgery. So to fix the sterile towel over the સર્જિકલ એરિયા, જે બી પાર્ટનું ઓપરેશન હોય એ પાર્ટને ટ્રેપ કરીને પછી શું કરશે, જે ટાવલ છે સર્જિકલ ટાવલ એ મૂકશે, એ ટાવલ ખસી ના જાય, બરાબર ને, એટલે એનાથી શું કરશે, ફિક્સ થઈ જાય. ઓકે, કેન યુ સી ધીસ વે? ઓકે, સો હાઉ ટુ ઓપન, યુ પ્રેસ then it will get open up. Fine. So this is made up of the stainless steel, can be reused after the autoclaving. Okay, uses I said one is to fix the sterile towel, sterile wrap in place. પછી બીજું પણ આપણે એવું કે જે વાયરો હોય, ડાયાથેર્મિક કેબલ્સ આર ધેર, સક્શન ટ્યુબ્સ આર ધેર ઇન ધેટ. We have
all these tubes. No? So to place them in intact also you can do this. Okay. In the operation theatre or in surgery, there are diathermic cables are there, suction tubes are there. You can also fix with this. Okay. So this is the towel clip. Fine. Third thing we will see is surgical knife holder. This is surgical knife holder. This is made up of the stainless steel. Can be reused after the cleaning and autoclaving. Okay. Now we will see the part. What I have got now. This is called handle. Okay. Also handle. અને કહેવાય handle. અને ઉપરનું જે ટીપ છે હોલો ટીપ. અહીંયા શું કરવાનું હોય? Hollow tip to put the surgical blade. You must have seen surgical blade. आज surgical blade. Surgical blade ना पाछा नंबर आवे 11 number, 12, 13, 15, 22, 10. This is number 11. Can you see? Okay. So this we have to open, and this is always not to catch with the hand. We will catch with the artery forceps. I don't have here artery forceps, so I am catching with the this way. And then you have to fix on this. Take needle holder and then gently fix on this. Okay, this way. And to remove also in that way only. Just to remove, not to touch with the hand. If you touch with the hand, what will happen? You will get the injury. So this is needle holder, knife, surgical knife holder. How to catch? With the index finger and with the thumb. And first finger should remain on this. Pen holding method. How we are holding? How we are writing? That way. So this way. This is used to give incision before the surgery. Correct? જ્યાં પણ સર્જરી કરવાની હોય ત્યાં ઇન્સિશન તો આપવું પડે ને, ચામડીને અલગ કરવી પડે ને, સો મસલને અલગ કરવા પડે ને, ત્યારે this is used. Here we put surgical blade. બ્લેડથી શું કરવાનું? ઇન્સિશન આપવાનું. So this is surgical knife holder. Blade also I showed you. This blade is available in sterile packs. Such. Okay, there are number. According to the number, according to the surgery, according to the site, okay, there are needle. Fine. Now we will see about the sponge holding forceps. Sponge holding forceps. This is sponge holding forceps. This is also known as Ramplis. Ramplis. R-A-M-P-L-E-S. Ramplis forceps. Okay. Issue name sponge holding forceps. Made up of the stainless steel. Can be reused after the autoclaving parts. And our parts like artery forceps only, but only the tip is different. Tip is ફક્ત અલગ છે, બાકી આર્ટરી ફોર્સેપ્સના જેવું સેમ ટુ સેમ છે, બરાબર. સો ધીસ ઇઝ ટીપનું રિંગ શેપ્ડ ટીપ. જેની ટીપ છે રિંગ જેવું છે, બરાબર ને. સો ધીસ ટીપ ઇઝ રિંગ શેપ્ડ ટીપ with the serration or smooth. What we have is serration. Serration like for the grip, no, better grip, so that you can hold better way. So this is ring shaped tip with the serration. Pachi there is a lock. No, this is lock in middle. Lock. This is shaft. Okay, then red sheet lock. You said catch, clamp and crush lock, no? So that other name is red sheet also. Okay, red sheet. Okay, and then this is finger bow. Finger bow or finger pin, like any other. This, everything is same. Okay, only the tip with the ring shape. Okay, only that is different. So ring shaped tip with the serration. Then this is joint, correct? Joint. This is shaft.
રેડ શીટ લોક, કેચ ક્લેમ્પ, ક્રશ અને ફિંગર ફાઇન. Now we will see uses. ક્યારે વાપરવાનું? So this is used to clean the operation field. જ્યાં બી જે ભાગમાં સર્જરી કરવાની હોય એ ભાગને પહેલાંમાં તો શું સર્જિકલ ડ્રેપિંગ એટલે કે બરોબર ટોયલેટિંગ કરવું પડે. They will take swab over that, first with the Savlon, second with the iodine betadine, third with the spirit. Okay, so then only they will put the incision. So to clean the operation field. વપરાય છે બીજું to sort the cavity. કોઈ કેવિટી છે બોડી પાર્ટની કેવિટી જેમ કે વજાઇના, સો ટુ સ્વેબ ઇટ. ઓકે, પછી અમુક વાર ઓપરેશન દરમિયાન ટુ હોલ ધ ગોલ બ્લેડર, સર્વિક્સ, સ્ટમક આવા ડેલિકેટ ઓર્ગનને સર્જરી દરમિયાન પકડવા માટે પણ આ વપરાય છે. આગળ ઇટ કેન બી યુઝડ ઇન પ્લેસ ઓફ ઓવમ ફોર્સેપ. ઓવમ ફોર્સેપની જગ્યાએ પણ આ વાપરી શકાય છે. પછી સમટાઈમ ઇટ ઇઝ યુઝ ટુ હોલ્ડ ધ એન્ટિરિયર lip of the cervix when it is friable, fragile, and you cannot hold with the vagina. That time, with this sponge holding forceps, also the anterior lip of the cervix we can hold. So these are its uses. Okay. Then after this last, you can wash, clean, dry, and send for autoclaving, and we can reuse. Fine. Now we will come to the third thing, that is the surgical needle. Can you see this? Surgical needles. Okay. So surgical needles, they are also made up of the stainless steel, available in, this is not in sterile pack. Okay. What we have to do is remove and send for the sterilization. Okay. Now this needle are sharp, so we cannot do autoclaving. How we will do the sterilization? The chemical method, and in that you can use either Sidex, Lysol, etc. Okay. So type. There are two types mainly. Okay. Cutting body and round body. Cutting body શાના માટે વાપરીશું? suturing of the rough like skin. બરાબર ને? અને જે રાઉન્ડ બોડી છે, રાઉન્ડ બોડી શેના માટે આપણે વાપરીશું? કે જે મસલ્સ છે, બરાબર, ફેટ છે, સોફ્ટ ડેલિકેટ સ્ટ્રક્ચર છે, એને સુચરિંગ કરવાનું હોય ત્યારે આપણે રાઉન્ડ બોડી વાપરીશું. અને કટિંગ બોડી ક્યારે વાપરીશું? આપણે જ્યારે રફ સ્ટ્રક્ચરને સુચરિંગ કરવાનું હોય જેમ કે સ્કિન. સારું, નાવ ધ પાર્ટ્સ. પાર્ટ્સ ઓફ ધ નીડલ આ પેકમાં છે, ખોલવાનું મુશ્કેલ, એટલે યુ સી લાઈક ધીસ ઓન્લી. જ્યાં કટિંગ બોડી છે એટલે પેલું ધારદાર પાર્ટ છે અથવા તો રાઉન્ડ પાર્ટ છે. રાઉન્ડ બોડી ક્યારે કહીએ? ધ ટીપનું, ટીપ ઇઝ રાઉન્ડ બોડી, સો દેટ ઇઝ કોલ્ડ ધ ટીપ. મિડલ પાર્ટ ઇઝ કોલ્ડ એઝ ધ બોડી, end part is called the eye of the needle. So mainly three part. Okay, which are those three part? Tip, બરાબર, middle શું આવે? Body, last શું છે? Eye. In that eye, that suture material we put and then suturing is done. Catgut is put in that eye of the needle. જેમ સોયમાં દોરો ભરાવ્યા ને, એન્ડમાં કેવું કાણું હોય છે ને એવું એન્ડ કહેવાય આઈ. જે કાણું છે આમાં એન્ડ કહેવાય આઈ. એટલે એમાં આપણે કેટગટ જે સૂચર છે એમાં ભરીને પછી સૂચરિંગ કરીશું. ફાઇન. સો ધીસ ઇઝ નીડલ. કેવી નીડલ કહેવાય? સૂચર નીડલ. સૂચરિંગ કરવા માટે વપરાતી નીડલ. મેઇનલી ટુ ટાઈપ્સ, રાઉન્ડ એન્ડ કટિંગ બોડી. ઓકે, fine. Now how to use this? To hold this needle, suturing needle, this is used. What is this? Needle holder. This material, this instrument looks like artery forceps, small artery forceps. This is what? Needle holder.
આ જે નાની નીડલ છે એને પકડવા માટે આ નીડલ હોલ્ડર વપરાય છે. ફાઇન. સો ધીસ ઓલ્સો ઇઝ વેરી સ્ટ્રોંગ ઇન્સ્ટ્રુમેન્ટ, હેવી, મેડ ઓફ ધ સ્ટીલ and reusable after auto cleaning. Fine. It's part. પાર્ટ્સમાં જોઈએ તો અને શું કહેવાય? જોમાં શું છે? સેરેશન છે. જે લાઇનિંગ પાર્ટ છે અને શું કહેવાય? જો વિથ સેરેશન. પછી આ મિડલ જોઈન્ટ, બરાબર? આ મિડલ જે જોઈન્ટ છે ને જોઈન્ટ. આફ્ટર જોઈન્ટ ધીસ ઇઝ શેન્ક. ઓકે, shank. This is the red sheet lock. 3 lock, catch, clamp અને crush. or red sheet lock અને finger bow અથવા તો finger ring. Understood? Jaw with the serration, then joint part, then shank, પછી red sheet lock અને finger ring. Users, I said that this is used to hold the needle and to take the sutures. Fine. Last, one more instrument we will see. This is the Alice forceps. What is this? Alice forceps. Fine. This also is made up of the stainless steel, reusable after auto cleaning. Fine. Parts. પાર્ટ્સ બધું આર્ટરી ફોર્સેપના જેવું છે, ફક્ત એની ટીપ જ ડિફરન્ટ છે. કેન યુ સી ધ ટીપ? ઓન ધ ટીપ ધેર આર ટીથ. ટીપની ઉપર ટીથ છે જે એકબીજામાં બરાબર ફિક્સ થઈ જાય છે. જોયું? ઓકે, એટલે એનું ગ્રીપ વધારે સારું આવે. સો ધ ટીપ ઓફ ધ ફોર્સેપ, ટીથ ઓન the teeth on the forceps અથવા તો it forms the zigzag. zigzag પેનલમાં એકદમ જ્યારે બંધ કરીએ ત્યારે એના ટીપ છે એકબીજામાં બરોબર આમ બંધ થઈ જાય છે. જોયું? ફાઇન. પછી પાર્ટ્સ. સો ધીસ ઇઝ ટીથ ઓન ધ ટીપ. શું કહેવાય? ટીથ. બરાબર? ઓકે. પછી આગળ આ હિંજ જોઈન્ટ. ધીસ ઇઝ જોઈન્ટનો જ્યાં જ્યાં આવા જોઈન્ટ છે એને આપણે કહેવાય કે હિંજ જોઈન્ટ. ઓકે. ધીસ ઇઝ શાફ્ટ. શાફ્ટ અને રેડ શીટ લોક. આ લોક આપણે જેને કેચ, ક્લેમ્પ અને ક્રશ કહીએ છીએ એનું બીજું નામ શું? રેડ શીટ લોક અને રેડ શીટ લોક અને પછી આ છે ફિંગર બો. અન્ડરસ્ટેન્ડ? સો ધીસ ઇઝ ધ ટીપ. ટીપમાં શું છે? ટીથ. સો ટીથ ઓન ધ ટીપ. ઓકે. Then there is the joint. Okay. Then there is the shaft. Then this is the red cheek lock and finger bow. Okay, fine. Now let's see the uses. क्या क्या वापरिए छे? So this is used ક્યારે વાપરીએ છીએ? To hold the flap of the skin. Flap of the skin, પછી facial or fibrous or other top tissue. જ્યારે પણ ટોપ ટિશ્યુને પકડવાનું હોય ત્યારે આ વાપરવામાં આવે છે. બીજો યુઝ ઓલ્સો ટુ હોલ્ડ ઓર ટુ ગ્રાસ્પ ધ હેવી ટિશ્યુ. પછી સોફ્ટ ટિશ્યુ જેવા કે બ્રેસ્ટ, બોવેલ ટિશ્યુને પકડવા માટે પણ આ વાપરવામાં આવે છે. અને પછી એના ઉપર ટીથ છે, બરાબર? એટલે જ્યારે આપણે પકડીએ ત્યારે ટીશ્યુ કેન ગેટ ડેમેજ. કરેક્ટ? સો જે ટિશ્યુને આપણે રિમૂવ કરવાના હોય સર્જરી દ્વારા, બરાબર ને? ધ પાર્ટ વિચ ઇઝ રિમૂવડ, સો ધોઝ ટિશ્યુઝ આર કોટ વિથ ધીસ. ઓકે. સી they are damaged also, there is no any problem. Okay. So what is this? This is Alice forceps. Okay. Like this only there is also Babcock forceps. Babcock forceps પણ આપણી પાસે અહીંયા મારી પાસે નથી. પણ એમાં પણ અહીંયા શું હોય છે કે ઓન ધ ટીપનો દેર ઇઝ અહીંયા ટીપ છે તો અહીંયા સહેજ મોટું કેવું હોય? ટ્રાયંગ્યુલર ફેનેસ્ટ્રેશન્સ. એટલે અહીંયા સહેજ મોટું ટ્રાયંગ્યુલર શેપનું આમ જો જેવું હોય, બરાબર? જો જેવું હોય. પણ એ મારી પાસે નથી. એને શું કહેવાય? બેકવર્ડ ફોર્સેપ. તો એના પણ
બીજા પાર્ટ સરખા જ છે. એનો યુઝ શું છે કે ટુ હોલ્ડ ધ બોવેલ, ટુ હોલ્ડ ધ એપેન્ડિક્સ, યુરિનરી બ્લેડર, યુરેટર, લિમ્ફ નોડ, જે સોફ્ટ ટિશ્યુ છે ને, સોફ્ટ ઓર્ગન, એવું બધું પકડવા માટે બેક કોક વપરાય છે. કારણ કે એ વચ્ચેથી છે ને, વચ્ચેથી પોલું આમ એનું કેમનું કહે, બેક કોકની વચ્ચે આમ હોય, થોડું હોલો હોય, એની નીચે જગ્યા હોય, એટલે ટિશ્યુ કેન બલ્જ આઉટ, એટલે ટિશ્યુને ડેમેજ ઓછું થાય. બરાબર. તો એવા સોફ્ટ ટિશ્યુને પકડવા માટે બેક કોકનો ઉપયોગ થાય છે. ઓકે, ફાઇન. સો દેટ્સ ઇટ વિથ ધ ટુડેઝ.